વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પરમ્યુટેશન શું છે એનું ઇન્ટ્રોડક્શન લીધેલું હતું. ફરીથી અમે યાદ કરાવું તો પરમ્યુટેશન એ ધારો કે એસ એ કોઈ પણ એક સેટ હોય 1 2 3 4 5, માની લો કે 5 એલિમેન્ટવાળો સેટ છે અને જો કોઈ ફંક્શન એફ એ એસ પરથી એસ પર ડિફાઇન થયેલું હોય જે 1 1 અને ઓન ટુ હોય તો આવા ફંક્શનને આપણે પરમ્યુટેશન કહીએ છીએ. જેમ કે એસની વેલ્યુ છે 1 2 3 4 5. એફ જે છે ક્યાંથી ક્યાં જવાનું છે? એસ ઉપરથી એસ ઉપર જ રહેવાનું છે. આ પણ એસ છે, આ પણ એસ છે. 1 2 3 4 5. માની લો કે F1ની વેલ્યુ 3 છે, એટલે કે F1 ઇઝ ઇક્વલ ટુ 3. ધારો કે F2ની વેલ્યુ 1 છે, એટલે કે F ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1. ધારો કે F3 છે એની વેલ્યુ 2 છે, F4ની વેલ્યુ 4 જ રહે છે માની લો, અને F5ની વેલ્યુ 5 જ રહે છે, એટલે કે 4 ગોઝ ટુ 4 અને 5 ગોઝ ટુ 5. હવે આપણે ભણી ગયા છીએ કે આ જ વસ્તુને દર વખતે આપણે પરમ્યુટેશનને ફંક્શનના ફોર્મમાં લખીએ એને બદલે આપણે ટૂંકમાં કેમ લખતા હતા? એફ આ પ્રમાણે લખી દઈએ આપણે, જેને પરમ્યુટેશન કહીએ છીએ. જે ડોમેઇન છે એને આપણે 1 2 3 4 5 આ પ્રમાણે ફર્સ્ટ રોમાં લખતા હતા, અને એ ડોમેઇનની જે કંઈ વેલ્યુ આવે એને આપણે ક્યાં લખતા હતા? નીચે સેકન્ડ રોમાં લખતા હતા. જેમ કે 1ની વેલ્યુ શું છે? અહીંયા 3. 2ની વેલ્યુ શું છે? તો 1. 3ની વેલ્યુ શું છે? 2. તો અહીંયા લખીશું 4 જ રહે છે, અને 5 જે છે એ 5 જ રહે છે. તો આ જે એફ મળી ગયું, જેને આપણે કહીએ છીએ પરમ્યુટેશન, અને ધીસ પરમ્યુટેશન બિલોંગ્સ ટુ S5 એવું કહેવાશે. એટલે કે 5 એલિમેન્ટવાળા સેટ એસ ઉપર ડિફાઇન કરેલું પરમ્યુટેશન એફ થયું. તો આપણે એક મોટી જે ફંક્શન પ્રમાણે લખતા હતા આટલી મોટી વેલ્યુ, એને બદલે હવે આપણે એક નાની વસ્તુ લખતા શીખી ગયા કે એને આપણે કેવી રીતે લખીશું? આપણે 2 રોના ફોર્મમાં, જ્યાં પહેલી રો જે છે એને કહીશું આપણે ડોમેઇન અને બીજી રો છે એને કહીશું આપણે રેન્જ. પ્રશ્ન છે કે શું આપણે આને હજુ પણ નાની રીતે લખી શકીએ? કારણ કે અત્યારે કેવું છે, આપણે આ જે ફર્સ્ટ રો છે એને આપણે શું કીધું છે? ડોમેઇન. અને આ જે સેકન્ડ રો છે એને આપણે શું કીધું છે? રેન્જ. હજી આનાથી કોઈ નાની વસ્તુ કરી શકાય જેથી આપણે ડોમેઇન અને રેન્જ બંને ખ્યાલ આવી જાય? તો એક કામ કરીએ, આપણે આને હવે આપણે એક જ ફોર્મમાં લખીએ. જેમ કે હું આમ લખું છું, એફ ઇઝ ઇક્વલ ટુ, તમે જો અહીંયા 1ની વેલ્યુ શું છે? તો પહેલાં હું 1 લખું છું. અહીંયા આપણે એવું લખ્યું 1ની વેલ્યુ કેટલી છે? 3. એટલે કે પહેલી રોમાં ડોમેઇન, બીજી રોમાં રેન્જ. એને બદલે હવે હું આમ ક્રમમાં જ લખું છું, જુઓ એક્ઝેક્ટલી આ ફોર્મમાં. તો 1ની વેલ્યુ શું થાય છે? તો 3. પછી અહીંયા 2ની વેલ્યુ શું છે? 1. અત્યારે થોડી વાર માટે 2ને તમે રહેવા દો. હવે શું કરીશું આપણે? એવું જ કરીશું આપણે કે જે એલિમેન્ટ લખીએ એ એલિમેન્ટના પછીનો એલિમેન્ટ જે છે ને એ એક્ઝેક્ટલી એની વેલ્યુ બતાવે છે એમ માની લઈએ આપણે. તો હવે શું કરીએ? આપણે 3ની વેલ્યુ ચેક કરીએ. તો 1ની વેલ્યુ મળી ગઈ આપણને, એટલે આ કામ પૂરું થઈ ગયું. 1 ગોઝ ટુ 3. ચલો 3ની વેલ્યુ શું છે? તો 3ની વેલ્યુ છે 2. તો હું 3ની વેલ્યુ શું લખીશ? અહીંયા 2. એટલે આ વેલ્યુ પણ મળી ગઈ આપણે. ચલો હવે 2 પર જાઓ. 2ની વેલ્યુ શું છે? તો 2ની વેલ્યુ છે અહીંયા 1. એટલે 2ની વેલ્યુ ક્યાં ગઈ? 1. તો હું 1 બીજી વખત નહીં લખું, કારણ કે કોઈ પણ સાયકલની અંદર, એટલે કોઈ પણ ગોઠવણીની અંદર આપણે એ વેલ્યુને રિપીટ નહીં કરીએ. હવે જો 2ની વેલ્યુ 1 આવતી હોય અને 1 જો આ પહેલો એલિમેન્ટ હોય તો આપણે અહીંયા બ્રેકેટ ક્લોઝ કરી દઈએ. તો થઈ ગયું. અહીંયા આપણે આને શું સમજીશું આપણે કે એફ માટે 1ની વેલ્યુ શું છે? 3. 3ની વેલ્યુ શું છે? 2. 2ની વેલ્યુ શું છે પાછી? 1. એટલે આખું એક રાઉન્ડ પૂરું થઈ ગયું. તો હવે 1 2 3 જો સાયકલ ચાલુ રાખીશું તો આમને એમ ચાલુ રહેશે. તો 4નું શું? તો ચલો હવે હું નવો સેટ લઉં, આ પ્રમાણે નવો ભાગ લઉં અને 4 વિચારું. તો 4ની વેલ્યુ શું છે? તો 4ની વેલ્યુ 4 જ છે, એટલે બીજી વાર તો લખાશે નહીં. એટલે 4 આ પ્રમાણે પૂરું થઈ ગયું. આગળ વિચારો. 1 આવી ગયું, 2 આવી ગયું, 3 આવી ગયું, 4 આવી ગયું. આપણો સેટ તો S5 વાળો છે, એટલે 5 બાકી રહેશે. તો 5નું વિચારો. 5ની વેલ્યુ શું છે? તો એ 5 જ છે. તો આને પણ હું ક્લોઝ કરી દઉં. હવે તો વિચારો, 4ની વેલ્યુ 4 જ છે અને 5ની વેલ્યુ 5 જ છે. એનો મતલબ એ વેલ્યુ લખું કે ન લખું તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. હવે જો હું આ એફને આમ લખું,
એનો મતલબ કે 1 ની વેલ્યુ શું છે તો 3, જો છે 1 ની વેલ્યુ 3, 3 ની વેલ્યુ શું છે તો 2, ચેક કરો F3 ની વેલ્યુ શું આવે છે 2, એ પણ મળે છે. 2 ની વેલ્યુ શું છે તો 1, એટલે 2 ની વેલ્યુ શું છે અહીંયા 1, એટલે મેં અહીંયા બ્રેકેટ પૂરો કરી દીધો. હવે જો હું આ પરમ્યુટેશન નામ લખું કે ફોર S ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 and F belongs to S5, then F is equal to 1 3 2. આનો મતલબ શું થાય તો આનો મતલબ ઓટોમેટિક એવો થશે કે F of 1 is equal to 3, F of 3 is equal to 2, F of 2 is equal to 1. કારણ કે અહીંયા આપણે આટલા જ દેખાય છે, પણ આપણને ખબર છે કે આ F એ ક્યાં આવેલો છે S5માં. એનો મતલબ એટલે 3 એલિમેન્ટ નહીં હોય. કેટલા એલિમેન્ટ હશે 5 એલિમેન્ટ હશે. કયા ખૂટ્યા 4 અને 5, અને જે એલિમેન્ટ ખૂટ્યા એ અહીંયા આપણને દેખાતા નથી. એનો મતલબ એવો થયો કે એ એમને એમ રહેતા હશે. એટલે F4 ની વેલ્યુ F4 જ હશે અને F5 ની વેલ્યુ F5 જ હશે. એનો મતલબ જેમાં ચેન્જ આવે છે એ લખવાના. અને કેવી રીતે લખવાના તો જે એલિમેન્ટની વેલ્યુ હોય એને એના પાછળ લખવાનું. એ પ્રમાણે લખતા જઈએ તો આ શું મળી ગયું આપણને, એનાથી ટૂંકું ફોર્મ મળી ગયું. તો હવે આપણું આ જ જે F હતું જેને આપણે આવું લખતા હતા 1 2 3 4 5, 1 ની વેલ્યુ શું મળી આપણને 3, 3 ની વેલ્યુ 2, 2 ની વેલ્યુ 1, 4 એમને એમને 5 એમને એમ. તો આ જે બિલોંગ્સ ટુ S5 હતું એને બદલે હવે આપણે એને સાયકલના ફોર્મમાં લખીશું. આને કહેવાય સાયક્લિક ફોર્મ, એટલે એક જ ચકેડામાં આવી જાય છે. કેવી રીતે તો આમ લખીશું F ઇઝ ઇક્વલ ટુ, જો 1 ની વેલ્યુ શું છે તો 3, 3 લખ્યું. હવે આપણે ડાયરેક્ટ 2 પર નહીં જવાનું. 3 ની વેલ્યુ શું થાય તો 3 ની વેલ્યુ 2, 2 ની વેલ્યુ શું થાય 2 ની વેલ્યુ 1, એટલે સાયકલ પૂરી. જે વેલ્યુ ચેન્જ ન થતી હોય એ તમે ન લખો તો ચાલે, સોરી અહીંયા 5 આવશે. તો આપણે આપોઆપ ખબર પડી જે વેલ્યુ લખી નથી એનો મતલબ કે એ વેલ્યુ એમના એમ રહે છે. કરેક્ટ. તો આપણને આ એક સરસ બીજું સિમ્બોલ મળી ગયું કે હવે પરમ્યુટેશનને આપણે રેન્જ અને ડોમેઇનવાળા બે ભાગમાં લખવાને બદલે માત્ર આપણે આ પ્રકારે સાયકલના ફોર્મમાં લખીશું. અને આ સાયકલ અલગ અલગ પ્રકારની હોય. એ સાયકલમાં કેટલા એલિમેન્ટ છે એના આધારે અલગ અલગ નામ અપાતા હોય છે. એક તમને એક્ઝામ્પલ આપું હું. ધારો કે આમ લખીએ આપણે પરમ્યુટેશન F માટે. હવે તમને ખ્યાલ આવી ગયો છે 1 2 3 4 5 6. જો 6 એલિમેન્ટ વાળો હોય તો એ કોનો એલિમેન્ટ થશે S6 નો. ધારો કે અહીંયા વિચારું કે 1 1 જ રહે છે, 2 goes to 4 છે ધારો કે, અને 4 goes to 2 છે, અને માની લો કે એના બધા જ એલિમેન્ટ એમને એમ રહે છે. તો આને કેમ લખાય તો પહેલી મેથડ પ્રમાણે આપણે ભલે થોડું લાંબુ થયું લખીએ. જો શરૂઆત 1 થી કરો તો 1 ની વેલ્યુ શું છે 1, તો સાયકલ પૂરી. આગળ વિચારો 2, 2 ની વેલ્યુ શું છે તો 4. આગળ જાઓ 4 પર. હવે 4 ની વેલ્યુ શું છે 2, તો 2 ની વેલ્યુ 4 અને 4 ની વેલ્યુ 2, એટલે કામ પૂરું થઈ ગયું. આગળ વધો 3, 3 ની વેલ્યુ શું છે તો 3, એટલે બ્રેકેટ પૂરો. 1 2 3 4 આવી ગયા. 5 ની વેલ્યુ શું છે 5, બ્રેકેટ પૂરો. 6 ની વેલ્યુ શું છે 6, બ્રેકેટ પૂરો. હવે જેની લેન્થ 1 છે એવા બ્રેકેટ કયા કયા છે તો આની લેન્થ 1 જ છે. આમાં એક જ એલિમેન્ટ છે, આમાં એક જ એલિમેન્ટ છે, આમાં એક જ એલિમેન્ટ છે. એ ન લખો તો ચાલે, કારણ કે એક એલિમેન્ટવાળો જો બ્રેકેટ છે એનો અર્થ એવો થાય છે કે એ એલિમેન્ટની વેલ્યુ એ પોતે જ રહે છે, કોઈ ફેરફાર થતો નથી. તો આ કિસ્સામાં હું Fને કેમ લખી શકીશ, આ લખવાની જરૂર નથી, આ એ લખવાની જરૂર નથી, આ એ લખવાની જરૂર નથી, આ પણ લખવાની જરૂર નથી. તો શું મળી ગયું મને 2 4, કોમા લખવાની જરૂર નથી, 2 4. તો આ જે સાયકલ મળી ગઈ એમાં કેટલા એલિમેન્ટ થઈ ગયા તો આને કહીશું આપણે 2 એલિમેન્ટ વાળી સાયકલ. આગળ જે એક્ઝામ્પલ લીધું હતું એમાં શું હતું 3 એલિમેન્ટ વાળી સાયકલ હતી. તો આવી આપણે અલગ અલગ સાયકલ મળતી જાય. અને વિચારો કે જો આપણને 2 એલિમેન્ટ વાળી સાયકલ મળે એનું એક સ્પેશિયલ નામ આપીશું આપણે, જેને કહીશું આપણે ટ્રાન્સપોઝિશન. ટ્રાન્સપોઝિશન મતલબ શું થઈ ગયો
કે એકબીજાની વેલ્યુ લે છે અને બાકીના બધા જ એમના એમ રહે છે. તમે જોયું હશે કે એફ ઇઝ ઇક્વલ ટુ જો હું S6ના એલિમેન્ટ લઉં એમાંથી શું થાય છે 2ની વેલ્યુ 4 થાય છે, 4ની વેલ્યુ 2 થાય છે, બાકીના બધા જ એમના એમ રહે છે. રાઈટ. તો ટ્રાન્સપોઝિશન કોને કહેવાય એની આપણે એક જનરલ ડેફિનેશન લઈએ આપણે હવે. તો જો આમ લખું લેટ S ઇઝ ઇક્વલ ટુ 1 2 3 up to n be the set of n elements and f belongs to Sn. થઈ ગયું, કારણ કે S ની અંદર n એલિમેન્ટ છે એટલે આ ક્યાં મળશે આપણને Sn માં. હવે જો f આવો હોય for P and Q belonging to S, આપણે ખબર નથી પણ S ની અંદર કેટલા એલિમેન્ટ છે n એલિમેન્ટ છે એટલે કે આવું વિચારીએ આપણે. S કેવું છે આપણું 1 2 3, અહીંયા ક્યાંક P હશે, અહીંયા ક્યાંક Q હશે અને અહીંયા n. એટલે કે P અને Q બંને કોના એલિમેન્ટ છે S ના. એટલે કે P અને Q એ 1 થી n ની વચ્ચે આવેલા કોઈ પણ એલિમેન્ટ છે. એ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. અત્યારે મેં આ પ્રમાણે લખ્યા છે. ધારો કે P અને Q એ બંને S માં આવેલા એલિમેન્ટ છે. હવે જો એવું થાય કે for f belongs to Sn, f of P is equal to Q અને f of Q is equal to P. તમે જો આ બરોબર યાદ કરો ઉપરનો. અહીંયા શું થાય છે f of 2 is equal to 4 અને f of 4 is equal to 2. એટલે જો હું 2 ને P માનું અને P ને Q કહું તો P ની વેલ્યુ શું થઈ ગઈ અહીંયા Q. તો જો ઓટોમેટિક 4 શું છે આપણો Q અને 2 શું છે P, તો Q ની વેલ્યુ શું થઈ ગઈ P. એટલે P ની વેલ્યુ Q થાય, Q ની વેલ્યુ P થાય અને બાકીના બધા માટે શું છે તો બાકીના બધાની વેલ્યુ એમને એમ રહે. 1 ની વેલ્યુ 1, 3 ની વેલ્યુ 3, 5 ની વેલ્યુ 5, 6 ની વેલ્યુ 6. તો એ પ્રમાણે વિચારો કે જો P ની વેલ્યુ Q હોય અને Q ની વેલ્યુ P હોય અને બાકીના બધા જ લઈ લઈએ f of I is equal to I. કયા I માટે? for every I જ્યાં I is not equal to P and Q. I belongs to S. S માં આવેલા કોઈ પણ I માટે એની વેલ્યુ એમ એમ રહેશે. એનો મતલબ શું થઈ ગયો કે આ S ના જે એલિમેન્ટ છે એમાંથી P ની વેલ્યુ શું થશે તો P ની વેલ્યુ Q થશે, Q ની વેલ્યુ શું થશે તો Q ની વેલ્યુ P થશે અને બાકીના બધા એલિમેન્ટની વેલ્યુ શું થશે તો બાકીના બધા એલિમેન્ટની વેલ્યુ એમના એમ જ રહેશે. તો આમ જુઓ તો આ પરમ્યુટેશન લખાય કેમ તો આમ લખી શકાય. જો આમ લખું f ઇઝ ઇક્વલ ટુ 1 2 3, ધારો કે અહીંયા P આવે, અહીંયા ધારો કે Q આવે અને છેલ્લે n. તો આને કેમ લખાશે તો જો P ની વેલ્યુ શું થશે Q, Q ની વેલ્યુ શું થશે P અને બાકીના બધા શું રહેશે એમને એટલે 1 ની વેલ્યુ 1, 2 ની વેલ્યુ 2, 3 ની વેલ્યુ 3, 4 ની વેલ્યુ 4, એના પછીની વેલ્યુ બધી m, n ની વેલ્યુ પણ n. અને હવે આને મારે લખવું હોય ટૂંકના ફોર્મમાં તો કેટલા બધા એલિમેન્ટ થઈ ગયા તો કેમ લખી શકાશે f ઇઝ ઇક્વલ ટુ હમણાં લખ્યું પ્રમાણે જો 1 ની વેલ્યુ શું મળે છે તો 1 એટલે બ્રેકેટ પૂરો, 2 ની વેલ્યુ શું મળે છે 2 બ્રેકેટ પૂરો, 3 ની વેલ્યુ શું મળે છે 3 બ્રેકેટ પૂરો. એમાં આગળ વધો તો P આવશે, P ની વેલ્યુ શું મળે છે તો Q. હવે Q પર જાઓ તો Q ની વેલ્યુ શું મળે છે P બ્રેકેટ પૂરો. પછી ફરીથી બીજા જે પણ એલિમેન્ટ આવશે એના એલિમેન્ટ એમને રહેશે, સિંગલ સાયકલ રહેશે. n ની વેલ્યુ શું આવે છે તો n. તો હવે આપણે ભણી ગયા કે જે બ્રેકેટની અંદર એક જ એલિમેન્ટ હોય એ લખો કે ન લખો કંઈ ફેર નથી પડતો, કારણ કે એની વેલ્યુ ન લખો તો ખબર પડી જશે આપણને. તો હવે જો આમ લખું f ઇઝ ઇક્વલ ટુ PQ belongs to Sn તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ જે પરમ્યુટેશન છે એ પરમ્યુટેશન એવું છે કે જેની અંદર P ની વેલ્યુ Q થાય છે, Q ની વેલ્યુ P થાય છે અને Sn માં આવેલા બાકીના બધા એલિમેન્ટ કેવા રહેશે એમના એમ રહેશે. તો જે આ કિસ્સામાં જો આ પ્રમાણે હોય તો આ જે સાયકલ બનાવી એની લેન્થ કેટલી છે 2, એમાં એલિમેન્ટ કેટલા છે 2. તો આવા 2 લેન્થવાળી સાયકલને કહીશું આપણે ટ્રાન્સપોઝિશન. તો કહીશું હિયર f ઇઝ એ ટ્રાન્સપોઝિશન. રાઈટ, જેને આપણે બહુ ટૂંકમાં પણ લખી શક્યા અને આપણે એક્ઝેક્ટ એ પણ મળી ગયું કે f શું છે ટ્રાન્સપોઝિશન. અચ્છા, ટ્રાન્સપોઝિશન ન હોય તો શું થાય અને જો વધારે એલિમેન્ટ અંદર આવતા હોય તો
તો એ ચેક કરીએ આપણે કે અહીંયા આપણે શું મળે છે. ધારો કે આવું ફરીથી વિચારું, એફ બિલોંગ્સ ટુ, માની લો કે હું S7 લઉં છું, જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 અને 7. માની લો કે 1ની વેલ્યુ 4 છે, એટલે 1 ગોઝ ટુ 4, એટલે કે 4 ગોઝ ટુ 3 છે, 3 ગોઝ ટુ ધારો કે 6 છે, અને હું 6 ગોઝ ટુ 1 લખું તો જો તમને ખબર પડી હશે હવે. અને 2 એમને એમ રાખું, 5 એમને એમ રાખું, સોરી 6ની વેલ્યુ 1 છે અને 7 એમને એમ રાખું. તો જો અહીંયા આપણે શું મળશે લખવું હોય તો મારે હવે એને સાયકલના ફોર્મમાં, તો 1થી શરૂઆત કરું. 1ની વેલ્યુ શું છે તો 4, 4ની વેલ્યુ શું છે તો 3, 3ની વેલ્યુ શું છે તો 6, અને 6ની વેલ્યુ શું છે 1, એટલે સાયકલ પૂરી થઈ ગઈ મારી. આગળ 1 આવી ગયું, 2 બાકી છે, તો 2ની વેલ્યુ શું છે તો 2 જ છે, બ્રેકેટ પૂરો. 3 આવી ગયું, 4 આવી ગયું, 5ની વેલ્યુ શું છે તો 5 પોતે, 6 આવી ગયું, 7ની વેલ્યુ શું છે તો 7 પોતે. હવે ભણી ગયા છીએ આપણે કે જેની લેન્થ 1 છે એવા બ્રેકેટ લખવાની જરૂર નથી. તો એનો મતલબ એફ ઇઝ ઇક્વલ શું થઈ ગયું 1 4 3 6, જેને કહીશું બિલોંગ્સ ટુ કયું છે S7. આપણે S7 કેમ લખવું પડે કે જેના કારણે આપણે ખબર પડે કે બાકીના ખૂટતા એલિમેન્ટ તમારે મૂકી દેવા પડે કે આ 7 એલિમેન્ટવાળો સેટ છે. ભલે તમે અહીંયા એફને 4 જ લંબાઈની સાયકલથી લખ્યું છે, પણ ટોટલ એલિમેન્ટ કેટલા હશે તો 7. હવે ઊંધું વિચારીએ, જો આપણે આવી સાયકલ આપેલી હોય કે એફ ઇઝ ઇક્વલ ટુ 1 4 3 6 બિલોંગ્સ ટુ S7, તો એને પરમ્યુટેશનના ફોર્મમાં કેમ લખાય તો આ પ્રમાણે આપણને ખબર પડી ગઈ કે S7 વાળું છે એટલે એલિમેન્ટ કેટલા હશે 1 2 3 4 5 6 અને 7. જ્યાં જે બદલાય છે એ સાયકલમાં આવી ગયા અને જે બદલાતા નથી એ આપણે લખ્યા જ નથી આની અંદર સાયકલના ફોર્મમાં, રાઈટ. તો જો 1ની વેલ્યુ શું છે તો 4, આગળ જાઓ 4ની વેલ્યુ શું છે તો 3, એટલે 4ની વેલ્યુ 3, આગળ જાઓ 3ની વેલ્યુ શું છે તો 6, તો 3ની વેલ્યુ 6, 6ની વેલ્યુ શું છે તો પહેલો એલિમેન્ટ એટલે કે 1, 6ની વેલ્યુ 1. બધા એલિમેન્ટ લખાઈ ગયા. આ સાયકલમાં આવેલા તમામ એલિમેન્ટ પતી ગયા. તો બાકીના એલિમેન્ટ માટે શું હશે, તેમાં કોઈ ચેન્જ આવતો નહીં હોય, જેને કહેવાય ઇનવેરિયન્ટ, એટલે કે બદલાતા નથી. તો આપણે મળી ગયું ઓરિજિનલ F7. તમે જુઓ આ અને આ બંને એક જ છે. તો હવે આપણને કોઈ પણ પરમ્યુટેશન હોય એને સાયકલના ફોર્મમાં કેમ લખવું, અને સાયકલવાળું ફોર્મ આપેલું હોય તો એને આખા આપણે ડોમેઇન રેન્જવાળા પરમ્યુટેશન ફોર્મમાં કેમ લખ્યા એ આપણને આવડી ગયું. આની પણ ડેફિનેશન આપીએ આપણે. ચલો, લેટ S ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n be the set of n elements, right. And let અહીંયા હું આપણો લખું છું P1 P2 up to Pk are elements of S. એટલે કે આ P1 P2 Pk શું છે, આ 1 2 3 અપ ટુ n માંથી કોઈ પણ એલિમેન્ટ છે. જો અહીંયા જરૂરી નથી, અહીંયા લખી દઉં છું કે P1 P2 Pk need not be in order. ઓર્ડર એટલે એવું જરૂર નથી કે ક્રમમાં જ હોય, એટલે કે P1 નાનો જ હોય, P2 એનાથી મોટો હોય, P3 મોટો, જરૂર નથી. જેમ કે અહીંયા મેં લખ્યું આ ફોર્મમાં લખ્યું 1 4 3 6, તો એવું નથી કે મોટા મોટા એલિમેન્ટ જ થાય છે કે નાના એલિમેન્ટ જ થાય છે, કોઈ ઓર્ડર ફિક્સ નથી. આડું કોઈ પણ આવી શકે. તો આને હું P1 કહું, આને P2 કહું, આને P3 કહું, આને P4 કહું. ધારો કે આ P1 છે, આ P2 છે, આ P3 છે, આ P4 છે, એ પ્રમાણે. જ્યાં P1 P2 Pk શું છે 1 2 3 પૈકી એના એલિમેન્ટ છે. હવે સાયકલ કોને કહેવાય, તો જો આમ થતું હોય જેવું આપણે અહીંયા લખેલું છે કે ધારો કે f ઇઝ એ ફંક્શન ફ્રોમ S ટુ S, જ્યાં f ઓફ P1 ની વેલ્યુ ધારો કે P2 હોય, f ઓફ P2 ની વેલ્યુ ધારો કે P3 હોય, એ પ્રમાણે f ઓફ Pk-1 ની વેલ્યુ Pk હોય, અને f ઓફ Pk ની વેલ્યુ છેલ્લે ફરીથી P1 હોય. અને ફોર ઓલ m
વેર એમ ઇઝ નોટ ઇક્વલ ટુ P1 P2 અપ ટુ PK એના માટે ધારો કે એફ ઓફ એમની વેલ્યુ એમ જ રહેતી હોય અને જો આ પ્રમાણે હોય તો આપણે કહી શકીશું કે શું મળશે અહીંયા તમે ચેક કરો તો આ એફ માટે કેમ લખી શકાય એફ ઇઝ ઇક્વલ ટુ આમ વિચારો 1 2 3 એ પ્રમાણે અલગ અલગ હોય જ્યાં P1 ઓકે અને આપણે એ પ્રમાણે ન લખીએ પણ આ જ લખીએ આપણે તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે આ પરમ્યુટેશનને કેમ લખી શકાશે તો આમ થઈ ગયું હવે ઇન શોર્ટ f of pi is equal to pi plus 1 કોના માટે for all I is equal to 1 I less than k રાઈટ એટલે P1 ની વેલ્યુ P2 P2 ની વેલ્યુ P3 વગેરે એ પ્રમાણે ક્યાં સુધી આપણે k-1 સુધી f of pk હોય એની વેલ્યુ શું થશે P1 અને છેલ્લે f of m is equal to m જ્યાં m is not equal to P1 P2 up to pk તો આ જે મળી ગયું આપણને એ એફને કેમ લખી શકાશે અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ તમે જો P1 ની વેલ્યુ શું મળી આપણને તો P1 ની વેલ્યુ P2 આગળ P2 ની વેલ્યુ શું મળી P3 P3 ની વેલ્યુ શું મળી P4 એમ આગળ વધતા જાઓ તો k-1 પણ વિચારો તમે એની વેલ્યુ શું મળશે આપણને pk જ્યારે pk ની વેલ્યુ શું મળશે આપણને P1 એટલે કે આ P1 થઈ ગઈ અહીંયા બ્રેકેટ પૂરો અને બાકીના બધા માટે શું થાય છે વેલ્યુ એમના એમ રહે છે માટે એવા બ્રેકેટ તમે લખો કે ન લખો તો આપણને કોઈ ફેર પડશે નહીં તો હવે ફાઇનલી એફને કેમ લખી શકીએ આપણે P1 P2 P3 અપ ટુ PK અને માટે કેટલા એલિમેન્ટ થઈ ગયા k એલિમેન્ટ્સ તો આને શું કહીશું આપણે f is a permutation of Sn and f is a cycle of length k બરાબર પરમ્યુટેશન કહીએ તો કોનું થઈ ગયું Sn નું થઈ ગયું કારણ કે મૂળ n એલિમેન્ટ વાળું હતું પણ હવે જો આપણે એને સાયકલના ફોર્મમાં લખો તો શું થાય છે k સુધીના એલિમેન્ટ મળે છે બાકીના એલિમેન્ટ કેવા થશે કોમન થશે એટલે કે અનચેન્જ છે માટે ન લખો તો ચાલે તો આ n એલિમેન્ટ વાળા પરમ્યુટેશનને કેમ લખ્યું આપણે સાયકલના ફોર્મમાં અને સાયકલમાં કેટલા એલિમેન્ટ આવ્યા k તો શું કહેવાશે એને સાયકલ ઓફ લેન્થ k જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે ધારો કે f ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 તો તમને ખબર પડી ગઈ કે આ પરમ્યુટેશન કોનો કહેવાશે S9 નો કે 9 એલિમેન્ટ વાળો છે નાની વેલ્યુ તરફ આવું થાય છે કે f of 1 1 જ રહે છે તો કે f of 2 2 રહે છે f of 3 is equal to 4 4 goes to 7 3 goes to 4 4 goes to 7 7 goes to 6 6 goes to 5 5 goes to 3 અને 8 એમને એમ રહે છે 9 એમને એમ રહે છે વિચારી લો તો આને શું કહેવાશે f is a permutation belongs to S9 કહેવાશે જેમ કે આ લખ્યું છે એ પ્રમાણે પણ હવે આ જ પરમ્યુટેશન મારે સાયકલના ફોર્મમાં લખવું હોય તો સાયકલ શું કહેવાશે તો આમ લખાશે f ઇઝ ઇક્વલ ટુ જો 1 એમના એમ 2 પણ એમના એમ 3 શરૂ કરો તો 3 ની વેલ્યુ શું મળે છે f માટે 4 4 ની વેલ્યુ શું મળે છે 7 7 ની વેલ્યુ શું મળે છે 6 6 ની વેલ્યુ શું મળે છે 5 5 ની વેલ્યુ શું મળે છે 3 એટલે કે 3 તો અહીંયા આવી જ ગયો એટલે સાયકલ પૂરી થઈ ગઈ 8 ની વેલ્યુ 8 અને 9 ની વેલ્યુ 9 આપણને ખબર છે કે સિંગલ વાળું લખો કે ન લખો કંઈ ફેર પડતો નથી નહીં લખો એટલે આપણને ખબર પડી જશે કે ચેન્જ નથી થતો એટલે કે અનચેન્જ છે તો એફને કેમ લખી શકાય હવે 3 4 7 6 5 તો આ શું થઈ ગયું એક સાયકલનું ફોર્મ થઈ ગયું અને સાયકલમાં એલિમેન્ટ કેટલા છે
તો 1 2 3 4 5 તો શું કહેવાશે? f ઇઝ એ સાયકલ ઓફ લેન્થ 5. ક્લિયર? આવડી ગયું? તો હવે આપણને કોઈ પણ પરમ્યુટેશનને સાયકલના ફોર્મમાં કેમ લખવું એ આપણને આવડી ગયું છે, રાઈટ? અને એ પરમ્યુટેશન સાયકલની લેન્થ કેટલી હોઈ શકે? તો ગમે એટલી, 2 3 4 5 6 વગેરે વગેરે વગેરે. પણ ખાસ કિસ્સામાં એવું કહીશું આપણે કે જો પરમ્યુટેશનને સાયકલના ફોર્મમાં લખો અને એ સાયકલની લેન્થ જો 2 હોય તો એ 2 લેન્થવાળી સાયકલને શું કહીએ છીએ આપણે? ટ્રાન્સપોઝિશન કહીએ છીએ, રાઈટ? તો આજે થઈ ગયું એ સાયકલ ઓફ લેન્થ 5 થયું અત્યારે. અને કહીશું આપણે એવરી પરમ્યુટેશન, એવરી નથી લખતા આપણે, અ પરમ્યુટેશન can be written in the form of cycle and a cycle of length 2 જેમાં 2 એલિમેન્ટ હોય એને શું કહીશું આપણે? is called a transposition. કરેક્ટ? હવે એ વિચારીએ કે ટ્રાન્સપોઝિશનની ખાસ વિશેષતા શું છે, એ કેવા પ્રકારનું પરમ્યુટેશન થાય કે જેની શું વિશેષતા છે? તો હવે બધાને ખબર પડી ગઈ કે લેન્થ 2 જ છે અને લેન્થ 2 હોય એટલે કેવું થાય? હું ફરીથી લખું. ધારો કે f એ કોઈ પરમ્યુટેશન છે જ્યાં 1 2 3 4 5 6 7 લઈ લો, બિલોંગ્સ ટુ S7, એટલે કે 7 એલિમેન્ટવાળા કોઈ સેટ ઉપર ડિફાઇન કરેલું પરમ્યુટેશન છે. ટ્રાન્સપોઝિશન મતલબ શું થશે? કે એમાં 2 જ એલિમેન્ટ આવશે. 2 એલિમેન્ટ આવશે શું? ધારો કે 3 ની વેલ્યુ 7 થાય છે અને 7 ની વેલ્યુ 3 થાય છે, બાકીના બધા એમના એમ છે માની લો. કરેક્ટ? તો આને કેમ લખી શકીએ આપણે? જો 1 ની વેલ્યુ તો 1, 2 ની વેલ્યુ તો 2, 3 લો, 3 ની વેલ્યુ શું છે? 7, 7 ની વેલ્યુ શું છે? 3, એટલે સાયકલ પૂરી. 4 એમના એમ, 5 એમના એમ, 6 એમના એમ. અને આપણને ખબર છે કે જે સિંગલ લેન્થવાળા છે એ લખો કે ન લખો કંઈ ફરક પડતું નથી. ન લખો એટલે આપણને ખબર પડી જાય કે એ વેલ્યુ એમને એમ રહે છે. તો શું મળી ગયું આપણને? 3 7. તો અહીંયા f ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? આને લખવું કેમ લખાય કે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ તો 1, f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ તો 2, f ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 7. આ બદલાયું. f of 4 is equal to 4, f of 5 is equal to 5, f of 6 is equal to 6 અને f of 7 is equal to 3. ખાલી આ 2 ચેન્જ થાય છે, બાકી બધા જ એમના એમ છે, રાઈટ? હવે તમે એક કામ કરો, જો અહીંયા કે આ જે આપણું f છે એનું સંયોજન f સાથે લો તો શું મળશે આપણને? ચલો વિચારો. f is equal to 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 અને 7, 1 એમના એમ, 2 એમના એમ, 3 ની વેલ્યુ કેટલી છે? 7, 4 એમના એમ, 5 એમના એમ, 6 એમના એમ, 3 ની વેલ્યુ 7 ની વેલ્યુ શું છે? 3, 1 એમના એમ, 2 એમના એમ, 3 ની વેલ્યુ 7, 4 એમના એમ, 5 એમના એમ, 6 એમના એમ, 7 ની વેલ્યુ 3. ચલો આનું આપણે કમ્પોઝિશન લઈએ. આપણે ભણી ગયા છીએ ને કે 2 પરમ્યુટેશનનું કમ્પોઝિશન લેવું હોય તો શું કરવું પડે? આ પ્રમાણે. તો 1 2 3 4 5 6 7 હું લઈ જાઉં, જવાબ શું મળે છે મને? તો આપણે હંમેશા પાછળ લેતા હતા. 1 છે તો શરૂઆત 1 થી કરો. 1 ની વેલ્યુ શું છે? 1. અહીંયા લઈને આવો, પાછું 1 ની વેલ્યુ શું મળે છે આપણને? 1, એટલે 1 1 જ રહેશે. કરેક્ટ? હવે 2 માટે વિચારો. 2 ની વેલ્યુ શું છે? 2, 2 લઈને અહીંયા આવો, 2 ની વેલ્યુ શું થાય છે? 2, તો 2 ની વેલ્યુ 2 જ રહેશે. હવે 3 માટે. 3 ની વેલ્યુ શું છે અહીંયા? 7, 7 ને પકડીને અહીંયા આવો, 7 ની વેલ્યુ શું છે? તો 3. તો અલ્ટિમેટલી 3 ની વેલ્યુ શું મળી ગઈ આપણને? 3 જ મળી ગઈ. 4 ની વેલ્યુ અહીંયા 4 છે, 4 લઈને અહીંયા આવો તો 4 ની વેલ્યુ અહીંયા 4 છે. 5 ની વેલ્યુ અહીંયા 5 છે, અહીંયા 5 ની વેલ્યુ 5 જ રહે છે. 6 ની વેલ્યુ 6 છે, અહીંયા 6 રહે છે. 7 ની વેલ્યુ શું થાય? તો 7 ની વેલ્યુ 3 છે, 3 ને પકડીને અહીંયા લઈ આવો તો 3 ની વેલ્યુ શું થાય છે? અહીંયા 7,
તો પાછું આ 7 થઈ ગયું. તો જો તો જવાબ શું મળી ગયો? 1 ની વેલ્યુ 1, 2 ની 2, 3 ની 3, 4 ની 4, 5 ની 5, 6 ની 6, 7 ની 7. તો આ તો આપણું આઈડેન્ટિટી બની ગયું. એનો મતલબ કે એફ કમ્પોઝિશન એફ બરાબર શું મળી ગયું આપણને? આઈડેન્ટિટી. તો બીજા અર્થમાં એવું કહેવાય ને કે એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, કારણ કે આપણે 2 વખત એફનો ગુણાકાર કર્યો અને જવાબ શું મળી ગયો? આઈડેન્ટિટી. કેમ? તો કારણ કે એમાં બાકીના બધા એલિમેન્ટ સરખા હતા, માત્ર 2 જ એલિમેન્ટ હતા અને 2 એલિમેન્ટ તમે 2 વાર લખો એટલે શું થઈ જાય? 3 ની વેલ્યુ 7 ને 7 ની વેલ્યુ 3. તો 2 વાર કર્યું એટલે શું મળી ગયું આપણને? એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ. તો જ્યારે એફ જે છે એ જો ટ્રાન્સપોઝિશન હોય તો આપણને એફ સ્ક્વેર બરોબર શું મળશે? આઈ. અને ભણી ગયા છીએ આપણે કોઈ પણ એલિમેન્ટ માટે જો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય તો એફનો મતલબ શું થાય? એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઇનવર્સ. અને તમે ચેક કરો જો અહીંયા તો આ જ આખી વસ્તુ મળશે આપણને. એફ અને એફ ઇનવર્સ બંને સરખા થશે. આપણે જોવું છે તો જોઈ લઈએ. જો અહીંયા આ બહુ જ સરસ વસ્તુ મળી ગઈ આપણને. એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો એફ ઇનવર્સ 1 બરોબર શું થાય? 1 જ થાય. એફને અહીંયા લઈ આવો. એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2. તો એફ ઇનવર્સ 2 બરોબર શું થાય? 2 જ થાય. એફ 3 ઇઝ ઇક્વલ ટુ 7 હોય તો એફ ઇનવર્સ 7 બરોબર શું થઈ ગયું? 3, કારણ કે એફને અહીંયા લઈ આવો એટલે ઇનવર્સ થઈ જાય. તો એફ ઇનવર્સ 7 ઇઝ ઇક્વલ ટુ 3. અહીંયા શું મળ્યું આપણને? એફ ઇનવર્સ 4 ઇઝ ઇક્વલ ટુ 4. એફ ઇનવર્સ 5 ઇઝ ઇક્વલ ટુ 5. એફ ઇનવર્સ 6 ઇઝ ઇક્વલ ટુ 6. ના, એફ 7 ઇઝ ઇક્વલ ટુ 3. જો એફ સામે જાય એટલે એફ ઇનવર્સ થઈ જશે. તો એફ ઇનવર્સ 3 બરોબર શું થઈ ગયું? 7. તો જો બાકીના બધા સરખા હતા. એફ 1 એટલે 1, એફ ઇનવર્સ 1 એટલે પણ 1. એફ 2 એટલે 2, એફ ઇનવર્સ 2 એટલે પણ 2. એફ 3 ઇઝ ઇક્વલ ટુ 7. તો જુઓ એફ ઇનવર્સ 3 ઇઝ ઇક્વલ ટુ 7 છે. એફ 4 ઇઝ ઇક્વલ ટુ 4, એફ ઇનવર્સ 4 ઇઝ ઇક્વલ ટુ 4. એફ 5 ઇઝ ઇક્વલ ટુ 5, એફ ઇનવર્સ 5 ઇઝ ઇક્વલ ટુ 5. એફ 6 ઇઝ ઇક્વલ ટુ 6, એફ ઇનવર્સ 6 ઇઝ ઇક્વલ ટુ પણ 6. અને એફ 7 ઇઝ ઇક્વલ ટુ 3. તો એફ ઇનવર્સ 7 ઇઝ ઇક્વલ ટુ પણ 3 છે. તો જે વેલ્યુ એફની છે એ જ વેલ્યુ કોની મળે છે આપણને? એફ ઇનવર્સની મળે છે. તો જ્યારે આપણું પરમ્યુટેશન એફ એ જો ટ્રાન્સપોઝિશન હોય એટલે કે 2 એલિમેન્ટવાળી સાયકલ હોય તો એ પરમ્યુટેશન પોતે અને એનો ઇન્વર્સ હંમેશા કેવો રહેશે? સરખો જ રહેશે. રાઈટ. તો આજે આપણે આટલું બાકી રાખીએ અહીંયા સુધી અને નેક્સ્ટ લેક્ચર આપણે આગળ લઈશું કે હવે આપણે આનો ગુણાકાર આટલું લાંબો કરવાને બદલે શોર્ટકટમાં પણ કેવી રીતે કરી શકીશું.